ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ મંજૂર કરેલા 8,873 કરોડનું કદ ધરાવતા બજેટની સામાન્ય સભાની શરૂઆત જય શ્રી રામના નારાથી શરૂ થઈ હતી. બજેટની સભામાં ભાજપ શાસકોએ બજેટના વખાણ કર્યા. આ બજેટ સુરતની 80 લાખ જનતાના વિશ્વાસનું બજેટ છે. આ બજેટની ખાસ સામાન્ય સભામાં 2030 સુધીમાં સુરતમાંથી જે ગંદુ પાણી આવે છે તેનો 100% રીયુઝ થાય તેવી કામગીરીનો દાવો શાસકો દ્વારા કરવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં બજેટની ચર્ચા કરતા મેયર હેમાલી બોધાવાલાએ શ્રી રામના નારા સાથે બજેટની ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે 80 લાખ સુરતના જનતાના વિશ્વાસનું આ બજેટ છે અને 28 વર્ષના સતત પ્રવાસનું આ વાત છે. સુરતના સામાન્ય નાગરિકને વિકાસમાં વધુ શ્રદ્ધા છે. નાનામાં નાનો માનવી વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બની રહ્યો છે. સુરત પાલિકા 1995થી ભાજપ શહેરના વિકાસ માટે દીર્ઘદ્રષ્ટિ રાખી રહી છે. તેથી સુરતની પ્રજા છેલ્લા 28 વર્ષથી વિકાસલક્ષી કામગીરીની વિશ્વાસની મહોર મારી છે. તેના કારણે સુરત શહેરે વિકાસની હરણફાળ ભરી છે. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત.